નમસ્કાર. તો જે પ્રથમ પદ છે એને પૂર્વપદ કહેવાય અને જે બીજું પદ છે એને આપણે ઉત્તરપદ કહીશું. દ્વંદ્વ સમાસ વિશે વાત કરીએ. દ્વંદ્વ એટલે કે જોડકું, જેમાં સમાન અધિકારવાળા બે કે તેથી વધારે શબ્દોનો બનેલો જે સમાસ છે એને આપણે દ્વંદ્વ સમાસ કહીશું. આ દ્વંદ્વ સમાસને જ્યારે આપણે વિગ્રહ કરીએ ત્યારે બે પદો વચ્ચે અને, કે, ને, જેવો, તથા, યા, અથવા જેવા સંયોજનો અથવા તો પ્રત્યય પદો મૂકવામાં આવે છે. આ દ્વંદ્વ સમાસમાં બંને પદોનું સરખું જ મહત્વ હોય છે. હું એના માટે તમને ઉદાહરણ કહું. રાધા કૃષ્ણ, જો એનો આપણે વિગ્રહ કરીએ તો રાધા અને કૃષ્ણ. એ રીતે સવાર સાંજ વિગ્રહ કરીશું તો સવાર કે સાંજ. માતા પિતા, માતા અને પિતા. એવી રીતે 5 7, 5 કે 7. આ જે દ્વંદ્વ સમાસ છે એના 3 પેટા પ્રકારો છે. એમાં પહેલો પ્રકાર છે સમુચ્ચય કે સમાહાર, જેમાં ખાસ કરીને સમૂહનું સૂચન કરવામાં આવે છે. શાકભાજી છે. વૈકલ્પિક દ્વંદ્વ સમાસ, આ સમાસમાં વિકલ્પ દર્શાવવામાં આવે છે. જેમ કે જય પરાજય, તો એને આપણે વિગ્રહ કરીએ તો જય કે પરાજય. એવી રીતે ઇતરેતર દ્વંદ્વ સમાસ, આ સમાસમાં બંને પદોનું સરખું મહત્વ હોય છે. એ અને જેવા સંયોજનથી જોડાય છે. સુખ દુઃખ, તો એનો આપણે વિગ્રહ કરીશું તો સુખ અને દુઃખ થશે. એવી રીતે સૂર્ય ચંદ્ર, સૂર્ય અને ચંદ્ર. છે કે આપ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો કે જેથી નવા વિડીયોઝ જે આપને માટે ખૂબ જ અગત્યના છે એ વિડીયોઝ આપના સુધી પહોંચી શકે. અને આપ સૌને અભિનંદન કે આપ જીપીએસસી, યુપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ખંતપૂર્વક તૈયારી કરી રહ્યા છો. આપને સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ફરી યાદ કરાવી દઉં કે આપ ચેનલને સબસ્ક્રાઈબ કરો